ફ્લેશ કરવામાં આવે આ બિગ વોલ પર બ્રેકિંગ ન્યૂઝ અત્યારના આગામી સમયમાં અંતરિક્ષમાં સ્થપાશે ભારતનું એક ચક્રી રાજ સ્પેસ ક્ષેત્રના 3 મહત્વપૂર્ણ પ્રોજેક્ટને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળી ચૂકી છે ચંદ્રયાન 4 વિનસ ઓર્બિટર મિશન અને ભારતીય અંતરિક્ષ સ્ટેશનને મંજૂરી આપી દેવામાં આવી છે અને જેના થકી હવે ભારત ફરી એક વખત અંતરિક્ષના ઇતિહાસમાં તેનું નામ સુવર્ણ અક્ષરે લખશે કેબિનેટે ચંદ્રયાન 4 વિનસ ઓર્બિટર મિશન અને ભારતીય અંતરિક્ષ સ્ટેશનને મંજૂરી આપી આ મિશનને 2028 સુધીમાં લોન્ચ કરવાની યોજના છે વડાપ્રધાન મોદીએ એક્સ પર આ મહત્વની જાહેરાત આપી વાત કરીએ ભારતીય અંતરિક્ષ સ્ટેશનની તો કેબિનેટે ગગનયાન પ્રોગ્રામનો વ્યાપ વિસ્તારીને ભારતીય અંતરિક્ષ સ્ટેશન BAS-1 ને મોડ્યુલના વિકાસને મંજૂરી આપી રિવાઇઝ ગગનયાન કાર્યક્રમમાં BAS-1 યુનિટ સહિત 8 મિશનનો સમાવેશ થાય છે જે ડિસેમ્બર 2028 સુધીમાં પૂર્ણ થશે ગગનયાન મિશનનું કુલ ભંડોળ 11,170 થી વધારી 20,193 કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે